હા જોગજી આજે આપણે પાણી જોવા જઈએ. પાણી પાણી ચાલુ હોય એમને આપણે ક્યાં જોવા જશો મેલ નહીં આવે એટલે જોવા તો જવું પડશે. ફરીને બીજા નામ જશે ને સાચી વાત છે. તો લોચા વાગી જશે. તો લોચા થાય. બીજા નામ જતો રહેશે તો કઈ વળશે નહીં. આપણે તો લોચા થાય ફૂડો. શું કરવાનું એક તો ખોટા પૈસા આપવા પડે. જોગજી ભલે તમે હરખા તને બાવળે પડશો. તમે ક્યાં જાઓ? અમે જઈએ છીએ તાર પ્રોગ્રામમાં જઈએ છીએ. મારે આવું છે. આવું છે? તમે તો યાર સારું બોલવા મંડી ગયા. આવું છે? સાચી વાત છે. આવું છે. અમે ભાઈ લઈ જવા પ્રોગ્રામમાં તમને અમે ડિસ્કસ કરી લીધી. પ્રોગ્રામમાં કીધું પણ પ્રોગ્રામમાં ને પાણીમાં મસાલા થોડા લઈ જવાનો હો. મસાલા તોડાવા રહ્યો ને એમાં કરવા આવું ને અમારું મોડું થશે. કઈ વાંધો નહીં ને. किसी को बता कौन कहता नहीं આપણે ચા જવી છે. मैंने सबको बोला हम जमने नहीं जा रहे. કર્યા ને ડોખા. સાચી વાત હો. ડોહા અમને તો લોસા કર્યા. હા ડાયલોગ મારો ને તમે डायलॉग मारो. किसी को बताया नहीं मैंने हम कहाँ जा रहे हैं. मैंने सबको बोल दिया हम जमने नहीं. એમાં તો કોલ્હાપુર નહીં આવતું યાર. અબે ये अबे बीजे दूसरे में आता है. લે આ બાજુ હેડવાનું છે. આ બાજુ હજુ ભા ફરક લાગી. આ બાજુ બરોબર જ જાય છે ને. જાય તો બરોબર જ જાય. અંકા બેવી આવી જાવ. લે અગરબત્તી. ઓલે અગરબત્તી માં તમે કે અગરબત્તી યાર. આ તે અગરબત્તી છે. તે અગરબત્તી મી આવવાનું. આ બેઠે જાઓ તો. આ આપડા કરપ્શન ના આજુ ભાઈ. અંજુ ભાઈ હા બીજું બનાવો. ના તો મોટા માળા કરપ્શન ના આજુ ભાઈ. લાગે તાવડા. એમને લગ્ન કરવા તો શું કર્યું ખબર હે? તમને ખબર નહીં હોય. શું ખબર નહીં હોય? ઘરના માટલા ફોન નાખ્યા હતા. માટલા ગમે તો ફોન નાખે છોકરા ફોન નાખે. તો તમે ફોન નાખો લ્યો કે મને પહેણાવો ને માટલા ફોન નાખું કોઈ ફોડો દો લ્યો ખબર પડો. ડોશી મારે. ડોશી મારે? અરે આ તમારા પાસે ડોશી નો ડખો નહીં. ડોશી તો ઓફ નહીં થઈ ગયા. બીજી લાયો પણ બીજી હતી ને બીજી ડબકી ગઈ. એ ટપકી જઈ. બીજી લાયો. ત્રીજી તે શું થયું? એ તો હો ને ખબર નહીં શું થશે. તમને ઓલા તમારી ડોશી નું મને બીક લાગે યાર. આટલું બધી તમે છે કાનમાં રાડું પાડો છો. તમને તમારી ડોશી નડતી લાગે છે. ના ના તમે ડોશી ના ભૂવા નહીં? વાહ એવું હવે દુઃખ જોઈજો ને. શું દુકાન લગ્ન નહીં થતું. લગન ને માટલા ફોન નાખ્યા તોય નથી. આને ટુરા નથી. આ બધાને ગમે હ. આ બધાને ગમે હ. બધાને ગમે. પણ આને કોઈ આર્યો ને એને બધા ગમે હ. પણ આને કોઈ નહીં ગમડતું. લ્યો કરંટ લખનની જોડી રે આપડી રામ લખનની. હે કલાવતી જાય મારા પતા હે અત્યારે જીવ બને હોતા. કેટલા વર્ષ જીવ છે? બાપા રોજ તમારે ડોસી રોજ નહીં તમે રોજ नहीं सके नहीं तोड़ी आ चपकरा अरे हाँ हाँ તમને લાલ મારા ને હારું અડા નહીં મારતો તમારી સાથે મજબૂત મને લાગે પડો શિવરાજ ની જોઈને તમે માસ્યો તો હું મરી જઈશ. હા ના કઈ ના જવાન પાડજો. આ મારા બેટા છે ને ગયા કાર મુખા જેવા. હા 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 નવો ઓલો કરેક્ટર ના આજ્યા નહીં લઈને આયા ખરા. હંગાત લઈને આયા ખરા. વાત હતી તમારી. જોગી ના તો બહુ બીક લાગે. વચ્ચે બેઠો
અરે એમ નહીં કહેતો, એમને આટલા વરા થયા બરાબર, ધોતિયું પ્યારા નહીં, એમને મોસી આવતી નહીં, કશું નહીં આવતું, મોસી નહીં આવતી એમને. એમને હે ને હા. કઢાઈ નાખા, કેમિકલ લગાવી દીધું મોસી ઉપર. એવું હોય ને, મોસી ઉપર વિરોધ થાય. મોસી ઉપર વિરોધ થાય. અને પેલી ડોશી હતી ને, એ ડોશી એમને આશીર્વાદ આલ્યા કે તમે દાઢી કરાવજો ને પછી દાઢી નહીં કરો. ત્રીજી ડોશી લાવ્યો. ત્રીજી ડોશી લાવ્યો. રામ રામ. મુહૂર્ત નું લાકડું આલ્યું. અલે કાળ મુખા મુહૂર્ત નું નીકળ્યું. રામ આવ લે. મોટા ભાઈ રામ રામ કરે એટલે મારા હારી આવી જાય. રામ રામ. એ માણા આમ તો ઓળખો. રામ રામ. અને મારું રામ રામ. જો આ વિચારે મારી હારે રહીને આવા નાના ડોહામને શું સલામ સૌ કરે. એવું નહીં, તમારી વેલ્યુ છે. મારે તો સીધો આમ હાથ મિલાવવો પડે. તમારા કરતા મોટા હોય બરોબર. નીચેની વાત કરો. હા ભાઈ નીચેની વાત કર. બેજો 7.5 ફૂટ છે તો બેજી. આટલો સીટો હું બેહું છે. ના 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 ના. તો આ નજીક બેહો. નજીક હું કારખાના અજ્યા જોડે બેહો. આ બેહું તાણ લ્યો કારખાના જ ગયા. આવા નવા ગાડા છે હાલે મન શાંતિ બેસતા હોય શાંતિ બેહવા નહીં દે. જોગાજી કંઈક કરવું પડશે. જોગાજી આવ. ક્યાંથી આયા? આ અમારો હક ચાલુ છે. આ અમારો હા, મારો હક ચાલુ. અચ્છા તમારા બાએ કઈ મારા બાપા જમીન અચ્છા તમારા બાપાએ જમીન રાખી હતી. ઉસીની ભાડે રાખેલી છે 10 રૂપિયા. 10 રૂપિયામાં જ રાખેલી. સરકારનું કોણ તમારા બાપા ભાડે હાલતો હતો? સરકારના ને એમને ડોશીના પેટમાં દુખાતું હતું. તેમાં બા જોડે આયા, અમાર બા જોડે. તે કે દુખાવાની ગોળી લાવી છે 10 રૂપિયા લો ને. તે કે જમીનના કાગળિયા લાવો. તે જમીન હાટે ગીરવા રાખી હતી અમે 10 ગોરી રૂપિયા. ઉપર જમીન લીધેલી અમે. એક ગોરી હાથર થઈ. આ અમારી માટી કહેવાય. બાસ બદલી જાય એટલે તો મારો ડોહો. જીવ કહેવાય, જીવ. ખાજો ચેવી હા. એટલે આ એ ઓલી ભેંસનો ભૂ ખાઈ ગયો. આ વિચાર છે ઘરે ખાવા નતા હાલતા. લે કોનો ફોન આવ્યો? પાર્ટીનો આવ્યો. એ હાલો બોલો સોદો થઈ ગયો આપણો ભાઈ ને? ચલો કરોડ વાળો કે 75 લાખ વાળો? 75 લાખ વાળો. હા તે વાંધો નહીં. તે પાર્ટીને બોલાવી લ્યો આપણે. અને હે ને લુખોડો એટલે ઘરે કરીને ફોન કર્યો ને. અમારા ગામની થોડીક બહુ મોટી લુખોડો પાર્ટી મળી ગઈ. આમાં કોક ભુવાજી આયા તે ભેગો થતા આવું ચગારા મારી દે. આરા લુખોડું છે બધી. મેકો આયો ફાડું આવ્યો આપણા આખા ગામનો. આખા ગામનો ફાળો આવ્યો. આવો તમારું તો મોટું નામ હોય યાર. ગામમાં ને દાઢી તો વધારી હતી ને. ઓળખતું થાય ને લાઠી વધારે રખડા. દાઢિયાડો તમારે જેટલા જોયા નહીં ને એટલા તો હું પૈસા વાપરીને બેસી ગયો. તમે ખાલી આ તો શું કહેવાય? સિગારેટ ખેંચવાની હે, ગોળીઓ ભરીને આ તો હવે ઓલી વારો ધોકો લઈને આવી જાય ને ભાગે. રજીજી હા પૈસાનો ઘમંડ ના કરો. માનમાં પૈસા માટે આવતા નહીં બરોબર. માન માટે આવી એટલે સભ્યતાથી બોલાવો ને. સભ્યતાથી એટલે તમે પૈસા માટે જ આવો. માન માટે એકે જોડે પૈસા તમારે નહીં. હા જો તમને ખબર હે મારા જોડે આ પાર્ટીનો ફોન આવ્યો. હા બોલો પાર્ટી. અલા હું થોડીક લુખોડ પાર્ટીમાં બેઠો. કરી આબરૂ ના એટલે તમે આને ભણો મને દાંત આવો. આપણને યાર પાપ ફાડવામાં તો ઓછી મિલતા નહીં. 500 રૂપિયા એમાં તો જો તમને એક જણાનો ફોટો નાખું ઓલી 50 રૂપિયાની ઢગલા મેં સાથે ફોટો નાખું તમને બધાયના. જો લુખોડું અમારા ગામનો વિડીયો બનાવીને નાખું. વિડીયો બનાવીને નાખું. પૈસા તમે બહુ ના કરશો. તમારો તમે જેટલા જોયા હે ને પૈસા એટલો તો ખાલી મારો ખર્ચો જ છે. ત્રણ દોશી બદલી નાખી ને. અને ચોથી નું તો પ્લાન અમાર ધતોરી માની એટલી બધી દયા હા તમને નહીં ખબર હોય એટલે પૈસા બહુ કરવાનું નહીં. આમની એક હકીકત કહું જોગાજી. આ તમે ચોથી નો પ્લાન કર્યો. હું તો તમારો પરમ મિત્ર હોઉં તો તમે મને વાતે ના કરી. શું આ ચોથી ડોસી નો પ્લાનિંગ? એટલે તમે હું એક હકીકત કહું. કઈ ચોથી જ લાવવાની મારી જીવતી ડોસી મારી. તો તમને વિશ્વાસ છે કે આ ડોસી નહીં જીવ?
અરે હું એક હકીકત કહું, મારી હકીકત આમની સાંભળશો કે નહીં સાંભળો? ના સાંભળશું. સારી હોય, સારી છે એકદમ જોગાજીની. આમ એ ભાઈ મસાલિયા બોલી મારો સટકી ગયું. આમ જો સાંભળો મારી વાત. એક જોગાજી નામનો ગામમાં ડોહો રહેતો હતો, બરોબર? તે એક ડોસી લાયા પેલી, તે એ વાહ ઢોર હતી, તે ઢોકળા ને એવું શાક ને એવું બનાવતી. બીજી લાયા, તે બીજી એવું કરતી હતી. ત્રીજી લાયા, ત્રીજી એવું કરતી હતી. અને કે હવે કે ચોથી નો પ્લાનિંગ હે, હવે ચોથી એવું જ કરશે. એટલે આ ડોહા રે ને નરો વાહન ધોવામાં ગુલામી મત રહે. ખબર ના પડી મને શું આ ડોહો ગુલામી છે બૈરાનો. તો તમે આખી વાત તો અમે કરી નિહાર જાવ દો. આખી વાત નહીં તમે તમારી જોડે હા નહીં ના એને અમે ગરીબી આયા અમે વાઢા અમારા તે કઈ બૈરું નહીં. અરે તો તમે મારી પાર્ટી મારતા નહીં નહીં આવું નહીં. હવે તું વાઢું તારી ચાલો એ ભાઈ ફાડું હું ચાલો મને બોલાતો નહીં તો હું શાંતિ બેહી રહ્યો એટલે દેતા નહીં અને મારા જોગા હું બોલો મારો ડોહો મારો પરમ મિત્ર બરોબર મારો તો ભાઈબંધ એટલે આપડા ખોટાઈ ગયા ને સારું યાદો આ બધા ડુસી ની વાતો કરે. અમે માટલા ફોડીને અમારું હવે તો વાત નખાવી અને તારી પાર્ટી માં આવશે તો મસરિયાત મારવાના આખી જિંદગી મસરિયા મારતા જઈશું. આમ તમારે ખાલી જોવું મારી વાકાત જોઈ, તમારે મારી વાકાત જોઈ, મારી વાકાત જોઈ. તમારા પાર્ટી નો વિરોધ ચાલતો એ નેકર ના યાર બોલો બીજું તો શાંતિ ને તમારે તો? શાંતિ. કે શું એટલે એમના નવા માતાજી આયા, નવા બાર પાડ્યા અને નીનત આયા. મેં બાર પાડ્યા નીના માતાજી કહું ઉપર વાળા ઢોઢિયા બાપ નહીં, એના નામ નહીં ખબર. ના ઢોઢિયા બાપ એને ચિયા માતાજી આવે ખબર? કાળી માં આવે. માતાજી ની મજાક દર્શન નું કેતા નહીં હતા. બસ એટલે આ બસ જો ના આ ભુવા ના પાછું ઓવરલોડિંગ કરી નાખે. આ મતલબ મારા સાથીદાર કહેવાય. ચાલો કરી દો એટલે તમારે ચિંતા જવું તાણ અમે જવી અમારા હે ને ખેતરે કોંડડી વેણે ને એને કોંડડું લેવા જવાનું બચતું ચમ અલ્યા ઘરે છોકરા રોવ કૂતરા ના શોખ હોય તાણ અમારા કોંડિયા ના શોખ થયા. અમારા છોકરા જવાનું આપડા અમારા છોકરાનું બધી ખબર પડે. આટલી ઉંમર થઈ હવે લ્યો ને અમારે મોટું કરવું મોટું કરવું સારું આવજો. સારું આવજો ભાઈ. એટલે હા તો રામ કરતો ને કાર મુકાબલી હોય. એ રામ પાછા લાવો પાછા લાવો. લ્યો ને ભાઈ જાઓ 50 હાલો. હા જાઓ લુખાઓ. હા કાર મુખાઓ વાત કરો ભુવાજી. લાકડી લઈ લેજો. હાલ અમાર જમીન માં ઉભા થઈને જતા રહેજો. બાટી લઈ જતા નહીં. ધૂળ ના બૂટ લઈ રહ્યા હવે કોઈ દિવસ માતાજી ને અગરબત્તી નહીં કરી હોય ને અમને પાછા માતાજી હવે શું કરવાનું ખબર નહીં. કાકાજી હા આપડા પાર્ટી જવાનું હતું જમવા. પાર્ટી માં જમવા તો અમને પેલા શેતર આવડું તું બીક લાગતી હતી એટલે તમને ખોટું બોલી લાયા હતા. તમને ખોટું બોલતા આવડે હે યાર. ખોટું બોલતા આવડે ચાખી જિંદગી કર્યું અમે બે. હવે તમારી ડોશી ને કહેજો રાધીને ખાઈ લે. તમારે ક્યાં ડોશી હતી તમારા બાપા ને કહેજો. લાઈ દે.